નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા હાલમાં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમની જાહેરાત આપવામાં આવી છે, જેમાં કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી શાળાઓમાં સીધી ભરતી સરકાર શ્રી દ્વારા 30/4/2025 પરિપત્રથી મંજૂર થયેલી જગ્યાઓ પર મેરિટના ધોરણે ભરતી કરવામાં આવશે, જેમાં નિયમોની જોગવાઈ આ પ્રમાણે છે. તો ચાલો એની વિસ્તૃત માહિતી લઈએ. જેમાં વિદ્યા સહાયક વર્ગ 3 નિમ્ન પ્રાથમિક છે, એટલે કે ધોરણ 1 થી 5 માટે સામાન્યની જગ્યા 1191, એસસીની જગ્યા 183, એસટીની જગ્યા 197, એસીબીસીની 679, ઈડબ્લ્યુએસ ની 250, એટલે કુલ થઈને 2500 જગ્યા આપવામાં આવી છે. ત્યારબાદ છે શારીરિક અશક્ત એટલે કે પીએચ ઉમેદવાર માટે 101 જગ્યાઓ. ત્યારબાદ છે ઉચ્ચ પ્રાથમિકમાં, જેમાં 3 વિભાગ છે. એમાં ગણિત વિજ્ઞાનમાં જે સામાન્યની જગ્યા છે 242, એસસીની જગ્યા છે 38, એસટીની જગ્યા છે 40, ત્યારબાદ છે એસીબીસીની 138 અને આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ માટે 51, કુલ થઈને 509 જગ્યા છે. ત્યારબાદ છે ભાષાઓમાં જનરલમાં 263, એસસીમાં 41, એસટીમાં 44, એસીબીસીમાં 151, ઈડબ્લ્યુએસમાં 55, કુલ થઈને 554 જગ્યા. તે જ રીતે સામાજિક વિજ્ઞાનમાં 256, જનરલમાં એસસીમાં 39, એસટીમાં 42, એસીબીસીમાં 146, ઈડબ્લ્યુએસમાં 54 અને કુલ થઈને 537, અને પીએચ ઉમેદવારો માટે 21. ત્યારબાદ ભરતી અંગેની અમુક સૂચનાઓ આપવામાં આવી છે કે જાહેરાતમાં વર્ષ 2023 અને તે પહેલાના વર્ષોમાં ટેટ પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકશે. એટલે કે કોઈ પણ ઉમેદવારો કે જેને 2023 પહેલા પણ ટેટ પરીક્ષા પાસ કરેલી છે, તે બધા ઉમેદવારો આમાં અરજી કરી શકશે. આ ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક જે રહ્યું તે dpe.gujarat.in નામની વેબસાઇટ ઉપર 12/5/2025 સવારના 12 કલાકથી 21/5/2025 ના રોજ બપોરે 15 કલાક એટલે બપોરે 3 વાગ્યા સુધી ભરી શકશે. ત્યારબાદ છે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગીની પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી અને ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ. આ બધી ભરતી સંદર્ભે તમામ પરિપત્રો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. એનો અભ્યાસ કાળજીપૂર્વક કરીને અરજી કરવાની રહેશે, એટલે કે 12 તારીખથી. સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરવાની છેલ્લી તારીખ 21/5 આપવામાં આવી છે, એટલે કે 21/5 17 કલાક સુધી, એટલે સાંજના 5 વાગ્યા સુધી જાહેર રજાના દિવસો સિવાય અરજી તમારે જમા કરાવવાની રહેશે. ત્યારબાદ આ જગ્યા ઉપર નિમણૂક જે છે એ ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે આપવામાં આવેલી જાહેરાત છે તેમાં જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન તે જ જિલ્લામાં એટલે કે કચ્છ જિલ્લામાં જ તમારે ફરજ બજાવવાની રહેશે. આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યા સહાયકોએ ઠરાવોથી નિયત કરેલ બદલી નિયમોના વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ
વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં. એટલે કે જિલ્લામાં આંતરિક બદલી થઈ શકશે, પરંતુ જિલ્લો બદલાવી શકાશે નહીં. કાયમી નોકરી પૂરી થાય ત્યાં સુધી તમારે કચ્છ જિલ્લામાં જ નોકરી કરવાની રહેશે. ત્યારબાદ છે પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5 માં વધારાની 2500 જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અગાઉ મળેલ 7000 વિદ્યા સહાયકની મંજૂર થયેલી જગ્યાઓમાંથી 1600 જગ્યાઓની ફાળવણી ફક્ત કચ્છ માટે જ કરવામાં આવી છે. 1/11/2024 રોજ આપવામાં આવેલ જાહેરાત અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલી છે તેમણે કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માંગતા હોય તો તેવા ઉમેદવારોએ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે. તો આ હતી આ ભરતીની સંપૂર્ણ માહિતી. 12/5 થી તેના ફોર્મ ભરાય છે અને ત્યારબાદ 21/5 સુધીમાં સ્વીકાર કેન્દ્રોમાં આ ફોર્મને જમા કરાવવાના રહેશે. અને સંપૂર્ણ જે તમારી નોકરી છે તે કચ્છ જિલ્લામાં જ કરવાની રહેશે. અને વધઘટ કે જિલ્લા આંતરિક બદલી થાય તો તે થઈ શકશે, પરંતુ જિલ્લો બદલાવી શકાશે નહીં. તો વિડીયો મિત્રો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને લાઈક કરશો. આભાર.